વડોદરા સાવલી નગરમાં પાણીની ટાંકી પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। ગઈકાલે રાત્રિના સમયે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા। સાવલીમાં આવેલી પાણીની ટાંકી પાસે આવેલ બુટલેગર મુન્ના જયસ્વાલના ઘર સામેથી ખુલ્લી જગ્યામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો। દરોડા દરમિયાન 9,895 નંગ વિદેશી દારૂની બોટલો તેમજ 12 વાહનો તેમજ મોબાઈલ મળી કુલ ₹83,97,337નો મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરીને આરોપીને સાવલી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, જ્યારે 19 લોકો હજુ પણ ફરાર જાહેર કર્યા। સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડામાં 9,895 નંગ બોટલ ₹39,03,337 તેમજ વાહનો તથા કાર મળીને 12 વાહનો મળી આવ્યા। કુલ મુદ્દામાલ વિદેશી દારૂ અને વાહનો મળી ₹82,97,337નો મુદ્દામાલ મળી આવ્યો। સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડામાં 9,895 નંગ બોટલ દરમિયાન ₹9,895 નંગ બોટલ ₹39,03,337 તેમજ 12 નંગ વાહનો મળી કુલ ₹43,80,000 તેમજ 2 મોબાઈલ ₹10,000 અને 80 નંગ ભૂસાની બેગ ₹4,000 મળી કુલ ₹82,57,337ના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી। નંબર 1 વિશાલ રાજુભાઈ માળી, બીજું વિઠ્ઠલ રાવજીભાઈ માળી, બંને રહે મારી મહોલ્લા ભાથુજી મંદિર પાછળ। આ જથ્થો તો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તેની તપાસ હાલ ચાલુ છે। સાવલી પોલીસ મથકની 100 મીટરના અંતરે સ્ટેટ મોનિટરિંગ સેલે વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસ કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે અને એક જોતા બુટલેગરોની ગાડી કાળા કાચ અને ટુ વ્હીલર નંબર પ્લેટ વગેરેના પણ જોવા મળી રહી છે। સાવલી પોલીસ આ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડી સામે કેમ કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરી રહ્યા? શું સ્ટેટ મોનિટરિંગ સેલ આ વિપુલ માત્રામાં જથ્થો ઝડપી પાડતા હોય તો કેમ સાવલી પોલીસને ખબર નથી હોતી? સાવલીના બુટલેગર બંધુઓ આ દ્વારા દારૂનું કટિંગ કરાવતા હતા। નંબર 1 ધવલ જયસ્વાલ, બીજું સાગર જયસ્વાલ, આ બંને બુટલેગરો વિદેશી દારૂનું કટિંગ કરાવતા હતા।